પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મો વાલા ભાઈઓ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 28મી તારીખ આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે પ્રાર્થના કરું છું. આજે સાથે સાથે સંત અલ્ફોન્સોનો પણ તહેવાર ઉજવીએ છીએ. તમારા બાઇબલો પ્રભુ ઈસુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 13મો અધ્યાય 31થી 35મી કલમ સુધી. ઈસુએ એક દૃષ્ટાંત પણ તેમની આગળ રજૂ કર્યું. ઈશ્વરનું રાજ્ય રાઈના દાણા જેવું છે. એક માણસ રાઈના દાણો લઈને પોતાના ખેતરમાં વાવે છે. રાઈનો દાણો બધા બીજોમાં નાનામાં નાનો છે, પણ ઉગે છે ત્યારે એનો છોડ બધા છોડ કરતાં મોટો ને ઝાડ જેવો થઈ જાય છે. એટલો મોટો કે આકાશમાંના પંખીઓ આવીને તેની ડાળીઓમાં વાસો કરે છે. વળી તેમણે બીજું દૃષ્ટાંત તેમને સંભળાવ્યું. ઈશ્વરનું રાજ્ય ખમીર જેવું છે. એક ભાઈ ખમીર લઈને 3 માપિયા લોટમાં ભેળવે છે અને ધીરે ધીરે બધા લોટને હાથો ચડી જાય છે. પણ આ બધું ઈશ્વરે લોકોને દૃષ્ટાંત દ્વારા સમજાવ્યું. દૃષ્ટાંત સિવાય તેઓ તેમની આગળ બોલતા જ નહીં, જેથી પૈગંબર વાણી સાચી પડે કે હું દૃષ્ટાંતો મારફતે જ બોલીશ. સૃષ્ટિના મંડાણથી છુપી રાખેલી વસ્તુઓ હું પ્રગટ કરીશ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. કૃષ્ણ ભાઈ બહેનો, ઈશ્વરનું રાજ્ય એ દુનિયાના રાજ્ય જેવું નથી. ઈશ્વરનું રાજ્ય કેટલું પાવરફુલ છે, પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા બતાવે છે. આ દુનિયાના રાજ્યમાં ગરીબાઈ હોય, અન્યાય હોય, અધર્મ હોય, હિંસા હોય, બધી જાતનું અનિષ્ટ ચાલતા હોય છે. એક સામાન્ય વ્યક્તિ ઇલેક્શન પહેલાં આપણે આગળ આવે એવી રીતે, પણ જ્યારે હોદ્દા પર આવી જાય, અધિકારી બની જાય, ત્યારે એમનું પાવર બતાવે છે. ત્યારે એમનું વર્તન બિલકુલ અલગ પ્રમાણનું હોય છે. પણ પ્રભુ એવા મહાન પ્રભુ એ શૂન્યવત બન્યા, માનવ બન્યા, મરણ પામ્યો વધસ્તંભ પર, જેથી કરી માનવજાત જીવે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, પ્રભુ ઈશ્વરનું રાજ્ય, આકાશનું રાજ્ય, દેવનું રાજ્ય એક રાઈના દાણા જેવું છે એમ કહે છે. સરખામણી પ્રભુ ઈસુના શબ્દ, એક શબ્દમાં, એક વચનમાં પાવર છે એ બતાવે છે. પ્રભુ ઈસુ પોતે આપણે જાણીએ છીએ ક્યાં જન્મ થયા, અને એમના શિષ્ય બધા આપણે જાણીએ છીએ ક્યાંથી આવ્યા હતા. પણ પ્રભુ ઈસુ કહે છે ઈશ્વરનું રાજ્ય ધીરે 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 રાઈના દાણા જેવું રહે છે. બીજ નાનું છે, પણ છોડમાં એટલા લગભગ 6 ફૂટ કે લગભગ 10 ફૂટ સુધી એ મોટું થઈ જાય છે. આકાશમાં પંખીઓ આવીને ત્યાં રહી શકે છે. એવી જ રીતે ઈશ્વરનું રાજ્ય એ સંદેશ પણ એવું છે કે એટલા પાવરફુલ છે, એટલી શક્તિશાળી છે, ધીરે 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 મોટું થઈ જાય છે. પ્રભુ ઈસુ 12 શિષ્ય અને આજે એક વિશ્વ ધર્મ થઈ ગયા હોય એટલા નમ્ર શરૂઆતથી એટલું મહાન સ્થાન પહોંચ્યું છે. પ્રભુ પોતે કહે છે ઈશ્વરનું રાજ્ય અલગ અલગ. દૃષ્ટાંત એટલે શું છે? એક સામાન્ય જે દેખાવ છે, જે જોઈ શકે એમાંથી જે સનાતન છે, જે શાશ્વત સત્ય છે, એ આપણને શીખવાડે છે. અહીંયા રાઈનો દાણો, અને પછી જે છોડ, અને પછી જે સનાતન સત્ય, જે શાશ્વત સત્ય છે કે ઈશ્વરનું રાજ્ય એટલે જ્યાં પ્રેમ ચાલે છે, જ્યાં ધર્મ ચાલે છે, જ્યાં ન્યાય ચાલે છે, જ્યાં સમાનતા ચાલે છે, એ ઈશ્વરનું રાજ્ય છે. પ્રભુ પોતે લૂકના ગ્રંથમાં 17મો અધ્યાય 21મી કલમમાં કહે છે ઈશ્વરનું રાજ્ય જોઈ શકાય એવું નથી, પણ ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે આવી ગયું છે. દેવનું રાજ્યમાં તમે છો એમ કરીને પ્રભુ ઈસુ પોતે સંદેશ આપે છે. આપણે બધા એ ઈશ્વરના રાજ્યમાં છીએ.
જ્યાં આપણા જીવનમાં ઈશ્વરના નિયમ પ્રમાણે, ઈશ્વરના વચન પ્રમાણે આપણે જીવતા હોય, આપણે બધા ઈશ્વરના રાજા, ઈશ્વર આપણામાં શાસન કરે, ત્યારે આપણા જીવનમાં પ્રેમ, આપણા જીવનમાં શાંતિ, આપણા જીવનમાં સમાનતા, આપણા જીવનમાં ન્યાય, એ પ્રભુ ઈસુ આજનો શુભ સંદેશ દ્વારા આ અદ્ભુત સત્ય, એ સનાતન સત્ય, એ શાશ્વત સત્ય આ દૃષ્ટાંત દ્વારા આ, અને સાથે સાથે પેલા ખમીર જેવું છે, ધીરે ધીરે આતો ચડી જાય છે, થોડુંક જ લોટમાં આતું નાખે છે અને ધીરે 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 એ બધું મોટું થઈ જાય છે. એવી જ રીતે ઈશ્વરનું રાજ્ય પણ ભલે નાનો સ્વરૂપ હોય, શરૂઆત બહુ નાનું હોય, બેથલેહેમ ગામમાંથી શરૂ થતું હોય, આજે વિશ્વમાં એકદમ મોટામાં મોટું, કારણ શક્તિ એમના શબ્દમાં છે, એમના વચનમાં છે, અને આપણે બધા એ શબ્દ, એ વચન અનુસાર જીવીએ, આપણે બધા ઈશ્વરના રાજ્યમાં જેમ કરીને પ્રભુ ઈસુ આપણે સમજાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ તા બહેનો, આજનું આ મનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વર ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. હેવ અ નાઇસ ડે. ગોડ બ્લેસ યુ ઓલ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.